સુરતની કિરણ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ ગઈ છે। ડિલિવરી સમયે એક નવજાત બાળકના મોતને લઈને પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર્સ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે। ડિલિવરી સમયે બાળકને સારવાર ન અપાતા મૃત્યુ થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બનાવની જાણ થતાની સાથે જ પોલીસે મામલો શાંત પાડવા માટેના પ્રયત્નો હાથ ધર્યા। પરિવાર અને ડોક્ટરનું નિવેદન લઈ વધુ તપાસ પણ તેજ કરી છે। તો બીજી તરફ પરિવારે યોગ્ય તપાસ કરી અને ન્યાય આપવા માટેની પણ માંગ કરી। ધબકારા આપ્યા ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું। અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ। તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ। ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહે છે એમ। ત્યાં 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એને કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ। એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુ શાહ જે છે ને એની જ ભૂલ છે, એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું। આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે। અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી। કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી।